તો રાજકોટના કાળાસર ગામે યુવાનનો મૃતદેહ મળવાનો મુદ્દો છે। તેમાં ગાડી લે વેચવા પૈસાની લેતી દેતીમાં 3 શખ્સે માર માર્યો હતો। ઢોર માર માર્યા બાદ યુવાનનું મોત થતાં મૃતદેહને સીમમાં ફેંકી દીધો। રૂરલ એલસીબી ઉપરાંત જસદણ પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી। તેમાં અલકુ જેબલિયા, અજય ભોજક અને સિદ્ધરાજ ગીડાની ધરપકડ કરાઈ। તો કાળાસર રાજકોટની આ ઘટના છે, જેમાં રૂરલ એલસીબી ઉપરાંત જસદણ પોલીસે આ 3 શખ્સોની ધરપકડ છે તે કરી છે। જેમાં તેમના નામ છે અલકુ જેબલિયા, અજય ભોજક અને સિદ્ધરાજ ગીડા છે। તો યુવાનનો મૃતદેહ મળવાનો જે મુદ્દો છે તે આરોપસર આ 3 યુવકોને પકડવામાં આવ્યા છે। ગાડી લે વેચમાં પૈસાની લેતી દેતીમાં 3 શખ્સે માર માર્યો હતો। અલકુભાઈ અને અજયભાઈ એ બંને ડેડ બોડીને ઉચકીને મોટરસાઇકલ પર લઈને ત્યાં તળાવની બાજુમાં ત્યાં મૂકી દીધી અને પછી એ બંને ત્યાંથી ફરાર થઈ ગયા। ત્યાંથી સિદ્ધરાજ નીકળીને પોતાના ઘરે જતો રહ્યો અને એલસીબીની ટીમ અને રાજકોટ પોલીસ સ્ટેશનની જસદણની ટીમ બહુ સારું કામ કર્યો અને 3 આરોપીને ઝડપી પાડ્યા અને હવે પોસ્ટમોર્ટમ બોડીનો થઈ ગયો અને એફએસએલમાં જો વસ્તુ અમને પોસ્ટમોર્ટમ દરમિયાન મળી છે, ઘટના સ્થળ પરથી મળી છે અને એફએસએલમાં મોકલવાની તૈયારી છે અને બાકી તમામ વિષયો ઉપર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। તો જે રીતે રાજકોટના કાળાસર ગામની આ ઘટના છે કે જે યુવાનનો મૃતદેહ મળ્યો હતો, આ 3 આરોપ છે જેમની ઉપર આરોપ છે કે ગાડીની લે વેચમાં પૈસાની લેતી દેતીમાં આ 3 શખ્સોએ ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ યુવાનનું મોત થતાં મૃતદેહને તેઓએ સીમમાં ફેંકી દીધો હતો। રૂરલ એલસીબી ઉપરાંત જસદણ પોલીસે પણ આ 3 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં તેમના નામ છે અલકુ જેબલિયા, અજય ભોજક અને સિદ્ધરાજ ગીડા। તેમની ધરપકડ કરવામાં આવી છે। તો રંગીલા રાજકોટમાં ક્રાઇમ રેશિયો છે તો દિવસે ને દિવસે વધી રહ્યો છે। આમ રંગીલું રાજકોટ કહેવામાં આવે છે, પરંતુ હવે ક્રાઇમ નગરી રાજકોટ કહેવામાં પણ કોઈ બેમત નથી, કારણ કે સતત ગુના છે તે 2-3 દિવસે રાજકોટમાં સામે આવતા હોય છે અને ખાસ કરીને મર્ડર હોય કે અપહરણ હોય કે ખંડણીના ગુના હોય તે પણ સામે આવતા હોય છે। તો પોલીસ દ્વારા પણ સરાહનીય કામગીરી છે તે કરવામાં આવી છે અને ગણતરીના કલાકોમાં જ આ 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા।